શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। भगवदीयोनो संघ आजे बाने मनोरथ थयो के मारे ईलाबेन ने मळवुं छे, पण मने बावाए केटला वखतथी कीधुं हतुं तो जो संयोग एवा ऊभा थया के मने आववानुं मन थयुं अने बाय स्वस्थ छे। बाकी घणीवार केवुं नक्की करीए का एमनी तबियत एवी होय का मारे संजोग अनुकूळ न होय, पण जेने विठ्ठलनाथ विचारे रे एने चारे पदार्थ चारे रे। जो पे श्री वल्लभ प्रगट न होते, वसुधा रहती सुनी नातर, वसुधा रहती सुनी। तो आज आवो प्रभुए संयोग कर्यो के भगवदीय वैष्णवने मळवानुं थयुं। रोज आटલું બધું बोलता होईए, કેટલા બધા दोष पड़ता होय। मारा घरे रोज 5 થી 6 वैष्णव मळवा आवे, 15, 20, 25, 30, 50। तो काले मैं ना पाड़ी, ज्यारे मारे क्यांय जवानुं होय त्यारे ना पाड़ी दઉં, नहीतर ए लोकोने धक्को पड़े। मैं आज एक वाक्य सरस वांच्युं, मने बहु गम्युं के आपणा प्रभु केवा छे। एक वैष्णव ठाकोरजी पासे वल्लभ पासे आव्या। ई के जेराज मारे एक विनंती करवी छे के हूँ बहु भूलकणो छुं। वल्लभ के जे कहो ए ठाकोरजीने कहो। तो के बीजुं वाक्य केम बोलता बोलता रही गया। तो के हूँ भूलकणो छुं अने मारा प्रभु माराथी वधु भूलकणा छे। हूँ भूलकणो छुं અને મારા પ્રભુ મારાથી વધુ ભૂલકણા છે। એટલે વલ્લભે એના સામું જોયું, પ્રભુ ભૂલકણા છે। વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એ તો અંતરની બધી જાણે। કેમ આવું કયો છો વૈષ્ણવ? તો કે પ્રભુના બધા ઉપકાર કરેલા હું ભૂલી જાઉં છું, એવો હું ભૂલકણો। અને પ્રભુ મારા ઉપર આટલા બધા ઉપકાર કરે છે એ પોતે ભૂલી જાય છે, યાદ રાખતા નથી। એટલે મારા પ્રભુ મારા કરતાં મોટા ભૂલકણા। એનું પ્રત્યક્ષ પ્રમાણ કયું? મેં કંઠી પહેરી છે, બાએ પહેરી છે, તમે પહેરી છે, તમે પહેરી છે। આપણે કોઈ દિવસ ગણ્યા કે આ કંઠીમાં કેટલા પારા છે? ના। પણ ઓલી માળામાં ગણીએ એમાં કેટલા? 108। પણ આ કંઠીના નથી ગણાતા। કોઈના 60 છે, કોઈના 55 છે, કોઈના 75 છે, કોઈના 90 છે। તો બધાના અલગ અલગ। તો ઠાકોરજી કહે છે, હા જય શ્રી કઈ વાત કઈ આવતી રહે બેટા, આવી જ। તો આપણે બધાએ કંઠી પહેરી છે, એમાં કેટલા મણકા? તો ઠાકોરજીએ આપણા ઉપર જે ઉપકાર કર્યા છે એ કંઠી જેટલા। જો સૂતકમાં કંઠી બદલાવો, ઉપકાર ભૂલી ગયા। પિંડરૂમાં કંઠી બદલાવો, ઉપકાર ભૂલી ગયા। રજસ્વલા થયા ટાઈમમાં કંઠી બદલાવો, ઉપકાર ભૂલી ગયા। નાવા ગયા ને તૂટી ગઈ, ઉપકાર ભૂલી ગયા। ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તું મને ગણી ગણીને પ્રેમ કરે છે, પણ હું તને અગણિત પ્રેમ કરું છું। કારણ કે કૃષ્ણાશ્રયમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, પૂર્ણાનંદો હરિ તસ્માત। જીરોમાં જીરો ઉમેરીએ તો જીરો, જીરોમાંથી બાદ કરીએ જીરો તો જીરો, જીરોને જીરોથી ગુણીએ તો જીરો, જીરોથી જીરોને ભાગીએ તો જીરો। તો પ્રભુ પૂર્ણ છે, એમાંથી તમે ગમે એ લો, ગમે એ ઉમેરો, પણ ઠાકોરજીને કાંઈ ફેર પડતો નથી। તો આવા આપણા પ્રભુ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ। એમાં કેવા આજની તારીખમાં સાચા પ્રસંગ બને છે એનો નાનો દાખલો। માંડવીમાં શરદ બાવા બિરાજે છે, એમના બેટીજીનું નામ મૈત્રી રાજા છે।
એટલા સરસ વચનામૃત કરે છે અને વલ્લભના સિદ્ધાંતોની વાતો કરે છે. ઉંમર કદાચ પરાણે 23 કે 24 વર્ષ હશે. એમણે કાલે મેં એમના વચનામૃત સાંભળ્યા તો એક સરસ વાત કરી, સાચી બની ગયેલી કે અમે માંડવી એટલે ભુજમાં આવ્યું, માંડવીથી ને થોડા 5-10 કિલોમીટર અથવા માઇલ નાગરેચા ગામ, ત્યાં બધા ક્ષત્રિય રહે. હવે ક્ષત્રિયો શેમાં માને? શક્તિમાં, માતામાં, મહાદેવમાં. એ લોકો પુષ્ટિ માર્ગીય ક્યારેય ના હોય. કેમ? કારણ કે એ લોકોને લડવા જવાનું હોય એટલે લોહી ને શસ્ત્ર જોઈએ. આપણે લડવાનું નથી. આપણે લડવાનું કેમ નથી? આપણા વતી આપણા ઠાકોરજી બધું મેનેજમેન્ટ કરી લે છે. તમે લોકોએ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ નાથ દ્વારામાં જોયું હોય ને તો આમ કરીને ઊભા છે. શું કહે છે કે હું ઊભો છું, તાર ચિંતા ના કર, કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ આવશે તો તારે બહાર આવવાની જરૂર નથી, તારી ઢાલ હું છું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં 7 સ્વરૂપ બિરાજે છે. તો એ નાગરેચા ગામમાં બધા ક્ષત્રિય રહીએ, એક બી ઘર બીજું નહીં. હવે ક્ષત્રિયો માને આમાં. હવે એક દીકરી વૈષ્ણવની પરણીને આવી, ક્યાં? નાગરેચા, ક્ષત્રિયના ઘરમાં. હવે એ દીકરી પરણીને આવી તો ઝાંપીજી નાના, અને એ લોકોમાં તો ગોદમાં બધું દે એટલે, અને આટલી લાજ કાઢવાની હોય. કોઈને ખબર ન પડી આટલા નાના ઝાંપીજીની અંદર ઠાકોરજી પધરાવીને આવી. કોણ? આ દીકરી. હવે ક્ષત્રિયમાં તો જે બધું કરવાનું હતું, છેડા છોડી છોડવાનું, નાન તેન. પછી કહ્યું કે વહુ તમારો રૂમ આ, અને રાજવી જેવો એમનો વૈભવ. જઈને પહેલાં એણે જોયું કે મારા રૂમમાં ઘઉંની ને ચોખાની કોઠી છે. પહેલાં તમને ખબર હોય બાના વખતમાં ગારાની કોઠી આવતી હતી. જો બાએ જોયા હશે, આપણે લોકોએ નથી જોયા, પણ તમે તો આવું બધું જોયું હશે. તો એ કોઠી એણે ભરેલી જોઈ. હવે એણે વિચાર કર્યો કે આ કોઠીમાંથી ઘઉં કાઢવા હશે તો મારા રૂમમાં હોય એટલે મને જ કહેશે. એટલે ઝાંપીજી શેમાં પધરાવી દીધા? ઘઉંની કોઠીમાં. અને ઘઉંની કોઠી બંધ કરી અને બા કે છે એમ નીચે છે ને કાઢવાનું પેલું હોય ને, એવું તમે દર્શન કર્યા. તો એમાંથી હવા આવે અને ઓલા ઝાંપીજીનું સેજ આટલું પેલું ખોલી નાખ્યું. સવારે બધા જાગે એ પહેલાં 3:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં પોતે જાગીને સેવા પહોંચી લે. હવે આમ કરતાં થોડો સમય ગયો તો બધા સાથે રહેતા હતા. જેમ તમે કેમ બધા સાથે રહ્યો છે કે તમારું રળિયામણું કુટુંબ, બા વડલો છે. જો વડલો ન હોય ને, આ પાનના ઘેઘોર ઘરાવો ન હોય ને, તો આ તમે બધા છાયામાં કોને બેસો? આ તમારા છાયા છે, એટલે તમને પ્રભુની માયા છે. શરૂઆત તમે કેવી સરસ કરી કે બાના ઠાકોરજી મારા ઘરે છે. હજી તમે ઠાકોરજી કોના છે? બાના છે. ભલે તમારાય છે, પણ બાની સુધી તમે લ્યો છો કે ઠાકોરજી બાના છે. તો બા ભલે સેવા નથી પહોંચી શકતા એના હેલ્થના લીધે, એમની તબિયતના લીધે, પણ બા ઠાકોરજી પાસે રોજ આવે. તમે શું કહો? આ મારા સાસુના, મારા બાના. સાસુ શબ્દ મેં સાંભળ્યો નથી, તમે કહો અમારા બાના. બરાબર છે. તો ઠાકોરજી આ રોજ સેવા પહોંચે. હવે એમના ઘરમાં બધું રામ રાજ્ય, મોટા સસરા ને સસરા ને કાકાજી સસરા ને. હવે થોડો વખત થયો ને તો ઠાકોરજી કે આપણે આ રોજ કંઈ ઘઉંની કોઠીમાં થોડું રહેવાય. એટલે એની લીલા તો આ તો નટવરલાલ. મોટા સસરા જે શક્તિમાં માને, જે માતામાં માને, એમને સ્વપ્નમાં ઠાકોરજી ઉઠાડીને કહ્યું હવે મારે કેટલો વખત ઘઉંની કોઠીમાં રહેવાનું છે? હા, તમારા લીધે મારે રહેવું પડે છે. એટલે એકદમ આમ થઈ ગયા કે હું તો શક્તિને માનવા વાળો,
અને આ કૃષ્ણ મને કાં સ્વપ્નમાં આવ્યો? એટલે એમને એમ થયું કે કદાચ આ નવા વહુ છે ને એનું કાંઈક હશે અનુસંધાન. પાછા માથે ઓઢીને સૂઈ ગયા. વળી થોડી વાર થઈ, એ સાંભળ, હવે હું ઘઉંની કોઠીમાં નહીં રહું, બહાર કાઢવો જ પડશે. તો કે પણ મને શું કરવાનું? એ કે તું ભલે શક્તિમાં માનતો હો, હવે તારા ઘરમાં મારું મંદિર સિદ્ધ કરાવ અને તમે બધા વૈષ્ણવ થાવ, નહીતર પછી તમે જોઈ લેજો. જોઈ લીજો કે એટલે તો શક્તિ આમ તરત માણસ પેલું થઈ જાય. ઊભા થઈ ગયા. 3:30 ઊભા થઈને ગયા તો જોયું તો વહુ તો સેવા કરતા હતા. ત્યારે સસરાએ કીધું, આજથી ને તમે જ્યાં કહો ત્યાં બ્રહ્મ સંબંધ લેશું, કંઠી પહેરશું અને આપણા ઘરમાં સેવા તમે છડે ચોકે કરો. મંદિર ને તમારું બધું સામગ્રી ને તમારા ઠાકોરજીના આભૂષણ ને વસ્ત્ર, એ ત્યારની સેવા આજની તારીખમાં પણ એ નાગરેચામાં એ વૈષ્ણવ બન્યા ત્યારથી કોઈ શક્તિને માનતું નથી. વૈષ્ણવ થઈ ગયા અને આજની તારીખમાં સેવા કરે છે. આ વસ્તુ કંઈ કપોળકલ્પિત નથી, હમણાંની જ છે. તો ઠાકોરજી સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હમણાંની જ વાત કરું, 2021ની. હા, 2021, ઈટાવા ગામ યુપીમાં. ત્યાં એક આલોકજી કરીને વૈષ્ણવ રહે. હવે એમને નોકરીના લીધે ઈટાવા રહેવું પડતું હતું. એમના મા બાપ કોલ્હાપુર કે ગામનું નામ ભૂલી ગઈ, ત્યાં રહેતા હતા. હવે એમને ઉપલી 2 દીકરી થઈ. કોને? આલોકજીને. હવે એમના ઠાકોરજી યાદ આવે, એમના મધોર યાદ આવે, એમની સેવા યાદ આવે, એમને લડ્ડુ ગોપાલ અરોગતા હોય એ યાદ આવે, શ્રૃંગાર કરતા હોય એ યાદ આવે, નંદ ઉત્સવ કરતા હોય એ યાદ આવે. અને વિચાર કરે કે બા સાથે રહેતો હોત તો ઠાકોરજીની સેવા રોજ મને મળતી હોત. બા સાથે રહેતો હોત તો ઠાકોરજીના ચરણ સ્પર્શ મને રોજ મળત. બા સાથે રહેતો હોત તો હું પ્રભુથી વિમુખ ક્યારેય થાત નહીં. હવે દીકરીઓ થોડી મોટી થઈ. મોટી એટલે એક 3 વર્ષની ને એક 7 વર્ષની. એકવાર એકલા બેઠા હતા અને સામે દીકરીઓ રમતી હતી. આ 2021ની જ વાત છે. વિચાર કર્યો કે મારે દીકરો તો છે નહીં, 2 દીકરીઓ છે, તો હવે મારા જીવનનું ધ્યેય કયું? ગુરુદેવ એવું કહે છે કે ઠાકોરજી સાથે કોઈ સંબંધ સ્થાપો. જો આપણે મંગળા કરીએ ત્યારે વાત્સલ્ય ભાવ. યશોદા મૈયા, લાલન જાગો ભૂર ભયો ભૂર. આપણા કીર્તન ગાઈએ. હા,